આજે ધોરણ 11 માં આપણે ઉદાહરણો અને સ્વાધ્યાય 3.3 માં એક્ઝામ્પલ ગણીએ છીએ। ઉદાહરણ 13 સાબિત કરો કે sin x plus y by sin x minus y बराबर 10x plus 10y अपॉन 10x minus 10y। तो LHS थी આપણે શરૂ કરશું, RHS લઈ આવશું, ડાબી બાજુથી શરૂ કરશું, જમણી બાજુ લઈ આવશું। sin x plus y નું સૂત્ર છે sin x cos y plus cos x sin y અને sin x minus y નું સૂત્ર છે sin x cos y minus cos x sin y। આ બંને પોતે જ સૂત્રો જ છે એટલે કારણ તરીકે એ સૂત્ર લખો પોતે તો પણ ભલે, નહીં લખો તો ભલે, કેમ કે પોતે જ સૂત્ર વાપર્યા છે આપણે। હવે અંશ અને છેદના દરેક પદને cos x cos y નોન ઝીરો વડે ભાગતા cos x into cos y નોન ઝીરો વડે અંશ અને છેદને ભાગતા એટલે આપણી પાસે sin x cos y by cos x cos y plus cos x sin y by cos x cos y છેદમાં sin x cos y by cos x cos y minus cos x sin y by cos x cos y। દરેક પદને cos x cos y ના ગુણાકારથી ભાગ્યા જે નોન ઝીરો હશે તો જ એને ભાગી શકાય। તો cos y ઉડી ગયા, sin y cos x ઉડી ગયા, બચ્યું sin x by cos x એટલે 10x, sin y by cos y એટલે 10y, નીચે sin x by cos x એટલે 10x minus 10y બરાબર RHS। તો આ બે સૂત્રો તમે જે વાપર્યા એના કારણ તરીકે બાજુમાં લખવાનું, જે સૂત્રો વાપરો એના કારણ તરીકે તમારે લખવાનું। તો આ રીતે ઉદાહરણ 13 આપણે કર્યું। હવે ઉદાહરણ 14 કરીએ છીએ। ઉદાહરણ 14 ઉદાહરણ 14 ની રકમ છે 10 3x into 10 2x into 10x बराबर 10 3x minus 10 2x minus 10x સાબિત કરો। તો આ દાખલામાં આપણે 3x થી શરૂ કરશું। 3x બરાબર 2x વત્તા x, तो 10 3x बराबर 10 બંને બાજુ લગાડશું પણ લખવાનું નહીં, આવી રીતે ડાયરેક્ટ લખવાનું। 3x બરાબર 2x વત્તા x, તો 10 3x બરાબર 10 2x વત્તા x। હવે 10x y નું સૂત્ર 10 2x 10x upon 1 minus 10 2x 10x। કયું સૂત્ર કારણ તરીકે મેં કહ્યું જે સૂત્ર વાપરો એનું કારણ પૂરું લખો, 10x plus 10y upon 1 minus 10x 10y। આ સૂત્ર તમે વાપર્યું। હવે આ છેદ છે 10 3x સાથે ગુણાશે, ચોકડી ગુણાકાર કરશું, 1 minus 10 2x 10x બરાબર 10 2x plus 10x। હવે 10 3x ગુણ્યા 1 એટલે 10 3x થશે માઈનસ 10 3x 10 2x 10x ત્રણેયનો ગુણાકાર બરાબર 10 2x plus 10x। હવે આ માઈનસ છે એ પદો બાજુ જાય અને આ પ્લસ આ બાજુ આવશે, અંતે જવાબ આવશે। ચેક કરીએ છીએ અહીંયા આ 10 3x છે અને આ બંને પ્લસ આમ આવશે ને માઈનસ આમ જશે એટલે 10 3x minus 10 2x minus 10x આ બંને પ્લસ છે એ માઈનસ થઈ ગયા અને માઈનસ આમ ગયો એટલે પ્લસ।
જે સાબિત કરવાનું હતું, જે આપણે સાબિત કરવાનું હતું, જે સાબિત થાય છે. તો આ રીતે ઉદાહરણ નંબર 14 આપણે કર્યું. ઉદાહરણ નંબર હવે 15 જોઈએ છે. ઉદાહરણ 15 ની રકમ છે જેમાં આપણે cos x cos y નું સૂત્ર વાપરશું. જે સૂત્ર વાપરશું તે બાજુમાં લખશું. તો બધા ધ્યાનથી જોશે. ઉદાહરણ નંબર 15 બે રીતે કરી શકાશે. ચોપડીમાં રીત છે અને બીજી એક રીત, બંને રીતે હું તમને કરીને બતાવીશ. ઉદાહરણ 15 આપણે લખીએ છીએ. ઉદાહરણ 15 ની રકમ છે ઉદાહરણ 15 બે રીતે કરશું. એક પેલા ચોપડીની રીતે કરશું, રીત 1, પછી રીત 2 કરશું. રકમ લખીએ છીએ. સાબિત કરો કે cos π/4 plus x plus cos π/4 minus x બરાબર √2 cos x સાબિત કરો. તો સાબિત કરો તો આપણે આગળ લખી નાખ્યું છે. હવે પહેલી રીતમાં શું છે કે LHS માં આપણે cos π/4 plus x પેલા LHS લખવાની. ઘણા LHS ન લખે, ડાયરેક્ટ સ્ટેપ કરે. આ ડાબી બાજુ છે એ લખી. હવે આને તમે માની લો કે આ cos c plus cos b છે. તો cos નો સરવાળો, cos નો સરવાળો તો 2 cos નો ગુણાકાર 2 cos π/4 plus x plus π/4 minus x by 2. તમને ખબર છે cos x cos y બરાબર 2 cos x plus y by 2 into cos x minus y by 2. તો આને માની લો કે આ c છે. cos c cos d તો 2 cos c plus d by 2 into cos c minus d by 2. હું કારણ પણ લખીશ. જે સૂત્ર વાપર્યું એનું કારણ આપણે લખીએ છીએ. હા, બધા બાજુમાં જોશે. કયું સૂત્ર વાપર્યું? cos x cos y બરાબર 2 cos x plus y by 2 into cos x minus y by 2. હવે π/4 વત્તા π/4 એટલે π/2 થશે. x ઉડી ગયા. π/2 by 2 એટલે π/4 અને cos π/4 ઉડી ગયા. 2x વત્તા x એટલે cos x. હવે તમને ખબર છે cos π/4 નું મૂલ્ય √2 છે, 1/√2 છે. એટલે આમાંથી એક √2 નીકળી જશે એટલે √2 cos x જે RHS આવી. આ પહેલી રીત છે. રીત નંબર 1 કયું સૂત્ર વાપર્યું એમાં? cos x plus cos y બરાબર 2 cos x plus y by 2 into cos x minus y by 2. આની બીજી રીત કરાવું છું. રીત 2 જે સૂત્ર વાપરો એ બાજુમાં કારણ તરીકે લખવાનું. LHS લખું છું cos π/4 plus x plus cos π/4 minus x. તો cos x plus y નું સૂત્ર વાપરીશ. cos x cos y minus sin x sin y. cos π/4 cos x minus sin π/4 sin x. cos x minus y નું સૂત્ર cos π/4 cos x plus sin π/4 sin x. બંને કારણો તમારી સામે આ રીતે લખીશ. પ્લસ ઓર માઇનસ cos x plus y હોય તો cos x cos y minus plus sin x sin y. બે કારણો ભેગા લખ્યા, તમે છૂટા પણ લખી શકો. ઉપર પ્લસ હશે ડાબી બાજુ પ્લસ હશે તો જમણી બાજુ ઉપર માઇનસ હશે, અને ડાબી બાજુ જો અહીંયા માઇનસ હશે તો અહીંયા પ્લસ હશે. આ સૂત્રના કારણ આપણે લખ્યા. અને હવે cos π/4 નું મૂલ્ય છે 1/√2 cos x, sin π/4 નું મૂલ્ય છે 1/√2 into sin x. cos π/4 નું પાછું 1/√2 અને sin π/4 નું પણ 1/√2. આ મૂલ્યો પણ આવડવા જોશે, નહીતર એક્ઝામ્પલ ખોટા પડશે. હવે બંને પ્લસ માઇનસ પદ ઉડી ગયા છે. આ એક પદ અને
સેમ પદ છે એટલે 2 થશે 2/√2 cos x a વત્તા a તો 2a થાય તો 1/√2 cos x વત્તા 1/√2 cos x તો 2/√2 cos x એટલે √2 cos x આવી ગયા બરાબર આવે છે। તમે આ રીતે પણ દાખલો કરી શકો છો અને તમે એનું આ કારણ લખી શકો છો। તો ઉદાહરણ નંબર મેં તમને 15 બંને રીતે કરાવ્યું। હવે ઉદાહરણ નંબર 16 માં જઈએ છીએ। ઉદાહરણ 16 જે રીત વાપરો જે સૂત્રો વાપરો એને બાજુમાં કારણ તરીકે લખવાની ટેવ પાડો જેથી ત્રિકોણમિતિના સૂત્રો કાયમ સાચા યાદ રહી જાય। ઉદાહરણ નંબર 16 માં પહોંચ્યા છે। ઉદાહરણ 16 cos 5x cos 7x plus cos 5x cos 7x plus cos 5x by sin 7x minus sin 5x बराबर cot x साबित करो। बराबर cot x साबित करो। तो આપણે LHS થી શરૂ કરશું। LHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ દાખલાની ડાબી બાજુથી ચાલુ કરશું અને જમણી બાજુ લઈ આવશું। હવે cos cos નો ઉપર સરવાળો છે cos cos નો સરવાળો તો 2 cos cos નો ગુણાકાર cos x plus y cos x plus cos y cos x plus cos y બરાબર 2 cos x plus y by 2 into cos x minus y by 2 આ સૂત્ર આપણે વાપરશું અને એનું કારણ લખશું। sin sin ની બાદબાકી એટલે 2 cos sin નો ગુણાકાર 2 cos 7x plus 5x by 2 into sin 7x minus 5x by 2 બંનેના કારણો તમને બતાવું છું। અહીંયા ધ્યાન બંનેના કારણો લખીએ છીએ cos x વત્તા cos y બરાબર 2 cos x plus y by 2 into cos x minus y by 2 sin x minus sin y sin sin ની બાદબાકી તો 2 cos sin નો ગુણાકાર 2 cos x plus y by 2 into sin x minus y by 2 તો આ સૂત્ર વાપર્યું। હવે તમને ખબર છે 2 2 નીકળી જાય છે અને cos 12x by 2 એટલે cos 6x થશે અને cos 2x by 2 એટલે cos x થશે પછી 2 cos પાછું નીચે 6x થશે અને sin x થશે 2 2 તો નીકળી ગયા છે એટલે cos cos ઉડી ગયા બચ્યા છે cot x cos by sin એટલે cot x તો RHS તો આ રીતે આપણે સૂત્ર જે વાપરીએ છીએ એ બાજુમાં કારણ તરીકે લખીએ છીએ। તો ઉદાહરણ 16 આપણે કર્યું। હવે ઉદાહરણ 16 કર્યા પછી આપણે પહોંચ્યા છીએ ઉદાહરણ 17 માં। એક્ઝામ્પલ નંબર 17 ઉદાહરણ 17 આપણે કરવા જઈ રહ્યા છીએ। ઉદાહરણ 17 માં રકમ છે સાબિત કરો કે sin 5x minus 2 sin 3x plus sin x by cos 5x minus cos x બરાબર મારે સાબિત કરવાનું છે 10x। મારે શું સાબિત કરવાનું છે 10x। તો પહેલા આપણે LHS લખીએ છીએ sin 5x minus 2 sin 3x plus sin x upon cos 5x minus cos x। હવે આ sin 5x વત્તા sin x ભેગા રાખશું કારણ કે સૂત્ર છે આપણી પાસે sin 5x plus sin x ભેગા રાખ્યા અને -2 sin 3x પછી લખ્યા તો લખી શકાય વાંધો નથી અને નીચે cos 5x minus cos 6x। હવે sin sin નો સરવાળો તો 2 sin cos નો ગુણાકાર થશે તો 2 sin 5x plus x by 2 into cos 5x minus x by 2
-2 sin 3x એમને એમ નીચે cos ની બાદબાકી -2 sin નો ગુણાકાર -2 sin 5x + x/2 into sin 5x - x/2. હવે કારણ લખશું બંનેના કારણ. તમે કારણ લખશો તો જ હું માર્ક આપીશ એક્ઝામમાં, નહીં તો નહીં આપો. sin x + sin y, તો sin નો સરવાળો, તો 2 sin cos નો ગુણાકાર 2 sin x + y/2 into cos x - y/2 અને cos x - cos y, તો -2 sin x + y/2 into sin x - y/2 બંને કારણો આપણે વાપર્યા. હવે ઉપર 2 sin 3x 6x/2 એટલે 3x અને cos 4x/2 એટલે cos 2x -2 sin 3x છેદમાં -2 6x/2 છે એટલે 3x આવશે અને sin 4x/2 એટલે sin 2x આવશે. હવે આ 2 ઉડી જાય છે, 2 અમે નહીં ઉડે. પહેલા 2 sin 3x અંશમાંથી કોમન કાઢીએ. અંશમાંથી 2 sin 3x કોમન કાઢ્યા. હવે અંશમાંથી 2 sin 3x અને છેદમાંથી 2 sin 3x ઉડી જશે એટલે બચશે અને નીચે માઈનસ છે ઉપર આપી દેશું એટલે 1 - cos 2x / sin 2x. હવે આ સૂત્ર વપરાશે અહીંયા 2x ના સૂત્રનું રૂપાંતરણ 1 - cos 2x = 2 sin square x sin 2x ની જગ્યાએ 2 sin x * cos x. બંને કારણ લખશું 1 - cos 2x = 2 sin square x અને sin 2x = પોતે જ સૂત્ર 2 sin x * cos x. હવે 2 sin x અંશ અને છેદમાંથી નીકળી જશે તો આવશે sin x / cos x એટલે tan x જવાબ આવી ગયો બરાબર આવે છે કારણ કે 2 sin x અંશ અને છેદમાંથી નીકળી ગયા છે. તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 17 કર્યું. હવે આપણે સ્વાધ્યાય 3.3 તરફ જઈએ છીએ. સ્વાધ્યાય 3.3 આ બધા એક્ઝામ્પલ આપણે કર્યા એનું જ પ્રેક્ટિસનું છે. મૂલ્યો પણ આવડવા જોઈએ. π/3 π/4 π/6 આ બધા જ જે આપણા જાણીતા ખૂણાઓ છે એના મૂલ્યો sin cos tan cot એ બધાના મૂલ્યો આવડવા જોઈએ. હવે એ એક્ઝામ્પલ તરફ આપણે જઈએ છીએ. તો સ્વાધ્યાય નંબર 3.2 નો પહેલો દાખલો છે. સ્વાધ્યાય નંબર 3.3 એનો પહેલો એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 1 છે સાબિત કરો કે sin square π/6 plus cos square π/3 minus tan square π/4 બરાબર -1/2 મારે સાબિત કરવાનું છે. તો બધા જ મૂલ્યો આવડવા જોઈએ. જો બધા મૂલ્યો આવડશે તો જ તમારા એક્ઝામ્પલ સાચા પડશે, નહીંતર ખોટા પડશે. તો LHS આપણે લખીએ છીએ. LHS આપણી પાસે છે sin square π/6 plus cos square π/3 minus tan square π/4. હવે sin π/6 એટલે 1/2 થશે, 1/2 નો સ્ક્વેર. cos π/3 એટલે 1/2 થશે, 1/2 નો સ્ક્વેર. tan π/4 1 થશે, 1 નો વર્ગ. 1/2 નો વર્ગ 1/4, યા પણ 1/2 નો વર્ગ 1/4, 1 નો વર્ગ 1 એટલે 1/2 - 1 એટલે -1/2 બરાબર RHS આવી ગઈ. LHS થી ચાલુ કર્યું, RHS આવી ગઈ. તો આ એક્ઝામ્પલ નંબર 1 હતો. એક્ઝામ્પલ નંબર 2 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 2 ની રકમ છે 2 sin square π/6
प्लस कोसेक स्क्वेर 7 पाई बाय 6 इंटू कोस स्क्वेर पाई बाय 3 बराबर 3/2 આવું સાબિત કરવાનું છે તો આપણે LHS થી શરૂ કરશું 2 sin square pi by 6 plus cosec square 7 pi by 6 into cos square pi by 3 હવે sin pi by 6 એટલે 1/2 નો સ્ક્વેર હવે cosec square 7 pi by 6 તો મેં તમને શીખવાડ્યું હતું 7 pi by 6 એટલે 6 pi plus pi by 6 એટલે pi plus pi by 6 થાય 7 ની નજીકની સંખ્યા જે 6 વડે વિભાજ્ય હોય એવા ભાગ પાડો ઉપર અંશમાં એટલે 6 pi plus pi by 6 પછી બંનેને છેદ આપો એટલે pi plus pi by 6 into cos square pi by 3 હવે cosec pi plus theta એટલે કયું ચરણ pi plus theta એટલે ત્રીજું ચરણ આવશે ત્રીજા ચરણમાં cosec ઋણ છે પણ વર્ગો આથી ધન થશે એટલે cosec square pi by 6 કારણ લખાવીશ તમને કારણ લખજો cosec pi plus theta બરાબર minus cosec theta ત્રીજા ચરણમાં cosec ઋણ છે પણ વર્ગ કરીએ એટલે ઈ ધન થઈ જાય એટલે cosec square pi plus theta હોય તો ઈ પ્લસ થઈ જાય cosec square theta વર્ગ કરવાથી ઋણ સંખ્યા ધન થઈ જાય હવે મૂલ્ય મૂકવાનું છે 2 into 1/4 cosec square pi by 6 sin pi by 6 1/2 થાય તો અહીંયા 2 નો વર્ગ અને cosec square pi by cos square pi by 3 એટલે 1/2 નો વર્ગ એટલે ઈ પણ આ રીતે અંતે જવાબ આવશે 1/2 plus 1 એટલે 3/2 બરાબર RHS તો આ રીતે આપણે LHS ઉપરથી RHS મેળવી તમને બધા જ મૂલ્યો કડોકડ મોઢે આવડવા જોઈએ ત્રિકોણમિતિનો આ પાયો છે મૂલ્યો જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી ત્રિકોણમિતિમાં 0 માર્ક આવી શકે છે મૂલ્યો સાચા તમને વાપરતા આવડવા જોઈએ હવે એક્ઝામ્પલ નંબર આપણે 3 માં પહોંચ્યા છીએ એક્ઝામ્પલ 3 સ્વાધ્યાય 3.3 નો ત્રીજો દાખલો છે એ પણ મૂલ્યોનો જ છે રકમ છે cot square pi by 6 plus cosec 5 pi by 6 plus 3 tan square pi by 6 બરાબર 6 સાબિત કરો તો LHS થી આપણે ચાલુ કરશું બધા જ દાખલાઓ મૂલ્યો આધારિત ચાર દાખલાઓ પહેલા મૂલ્યો આધારિત છે જે આજે આપણે બધા કરી લેશું મૂલ્યો આધારિત એક્ઝામ્પલ આવડવા જ જોઈએ આપણે LHS લખી હવે cot square pi by 6 તો આપણે ખબર છે કે અત્યારે હમણાં cot square pi by 6 જ રાખીએ cosec 5 pi by 6 એટલે 5 pi ની નજીકની 6 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા 6 pi તો 6 pi minus pi by 6 એટલે pi minus pi by 6 થશે તો બધા વિદ્યાર્થીઓ ખાસ અહીંયા યાદ રાખશે હવે તમને ખબર છે કે pi minus theta એટલે બીજું ચરણ થશે બીજા ચરણમાં cosec ધન હશે બીજા ચરણમાં cosec ધન હશે એટલે cosec pi by 6 થશે કારણ લખશું cosec pi minus theta બરાબર cosec theta હવે મૂલ્ય મૂકીએ છીએ તો tan pi by 6 1/√3 થાય તો cot pi by 6 √3 થાય તો √3 નો વર્ગ cosec pi by 6 sin pi by 6 1/2 થાય તો cosec pi by 6 2 થાય 3 tan square pi by 6 tan pi by 6 1/√3 થાય તો 1/√3 નો વર્ગ એટલે ઈ થશે 1/3 હવે √3 નો વર્ગ 3 plus 2 plus 3/3 3 વત્તા 2 વત્તા 1 બરાબર 6 આ રીતે RHS આપણી આવી ગઈ છે તો આ રીતે આપણે મૂલ્યો આધારિત દાખલાઓ કર્યા હવે સૂત્રો આધારિત એક્ઝામ્પલ કરશું
તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.